અહીંયા જો અમારા અત્યંત બેન ને તૈયાર થઈ ગયા છે, હવે જવાની તૈયારી થઈ ગઈ છે. જવું છે ને પ્રવાસમાં? તો અમે ના હાલો બહુ ઉત્સાહમાં જો બધા બાળકોનો ટાટા કરો બટા. બધાને જવાનું છે પ્રવાસમાં, જવું ને બધાને. સારું તો મેમૂન બધા મોજમાં છે એકદમ મસ્ત હોઈ જશો. અહીં વેમણું લઈ લીધું જો. જો મા દીકરા પણ આ બે હરખા છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો અત્યારે જો આપણે ફ્રેશ તો થઈ ગયા છીએ, પણ આજે અમારા અત્યંતા બેન જાગી ગયા છે વહેલા વહેલા, કારણ કે આજે એને જવાનું છે પ્રવાસમાં. અમારા અતુબેન જવાના છે પ્રવાસમાં અને એનું જો અહીંયા બધું ચાલુ છે. તો એની માટે અહીંયા બોક્સ પેકિંગ થાય છે, નાસ્તો એનો ભરાય છે. તો બટાકા પૌવા કરી નાખ્યા છે, થેપલા કરી નાખ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આજ અત્યંતા બેન જાય છે પ્રવાસમાં, તો સવારમાં બટાકા પૌવા બનાવી નાખ્યા, થેપલા બનાવી નાખ્યા, સાઈસ લઈ જાય, થોડો ઘણો નાસ્તો દેવાનો છે બપોરનો અને રોંઢાનો તો એ લોકો કરાવશે. કદી વેફર લઈ દેવું. તો જો અત્યંતા બેન પિકનિક કરવા જાય છે અને કૃષ્ણ પાર્ક જવાનું છે એ લોકોને. આજે આખો દિવસનો છે, સાંજે 6 ડુમસ રોડ ઉપર આવ્યું છે કૃષ્ણ પાર્ક. હા, તો એડ્રેસ ને એ લોકો આપે, બધી માહિતી આપે કે કઈ રીતના જવાનું છે. હું એમ જોડે કપડા લઈ જવાના છે, થોડો નાસ્તો લઈ જવાનો છે. હા, બટાકા પૌવા છે, આ થેપલા છે અને આ આપણે સાસ લઈ આવ્યા છીએ. કાલે કરી છે લગ્નની તૈયારી, આજે કરી પ્રવાસમાં જવાની તૈયારી. અને હજી કાલે છે. હા, કાલે ફેનિલભાઈ નો છે. આજે અત્યંતા જાય, કાલ ફેનિલ જાય. કાલે છે ફેનિલભાઈ નો પ્રવાસ. પૂછો કેટલા થેપલાના? પૂછો તો. અતુબેન કેટલા થેપલા નાખવા છે બટા? સારું, 2 નાખી જો અતુબેન ને થેપલા. એક આગુ નાખી અને એક નાખી દે અમારા યાજ્ઞિકભાઈ નું, ઈ હતા નહીં જાય છે એટલે એક એનું નાખી દે, 2 આના નાખી દે, 3 થેપલા નાખી દે. બનાવવાના હતા પરોઠા ને બનાવી નાખ્યા થેપલા. આલુ પરોઠા ગયા વખતે નાખ્યા ને નહોતા ખાધા. અચ્છા, તો થેપલા કર્યા. આ થેપલા હારા, ઈ તો કોરા કોરે ખાઈ જાય. પણ આગુ પાછો ઉત્તપમ લાવે છે, તો ઉત્તપમ ને આલુ પરોઠા બે એક જ થઈ જાય. હા, એટલે ઈ ઉત્તપમ લાવે છે ને મેં કીધું હું થેપલા બનાવી દઉં. એમ તો થેપલા સારે મજા આવશે. હા, ઈ બરાબર છે. તે ગયા ને તે મેં એને આલુ પરોઠા અને બટાકા પૌવા બનાવી દીધું. એમનેમ ડબ્બો પાછો આવ્યો હતો, કારણ કે રમતમાં એ લોકો ખાય નહીં, હારે દેવું જરૂરી છે. બધા ખાતા હોય તો આપણું બાળક રહે નહીં એમ. તૈયાર થઈ ગયા મસ્ત. જા આવી જા બેનબા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં રહીશું. તેવું શુભેચ્છા આપું છું. તો બેનબા તમે પ્રવાસમાં જવું છે તમારે? હા. તો તમને મજા આવશે. હા. અને આ પ્રવાસ વિશે મેં અતુબેન ને બહુ એટલે બહુ હેરાન કરી હતી. મેં કીધું તારે જવાનું નથી કે નહીં પપ્પા મને જવા દો. મેં કીધું ના ના તારે નથી જવાનું. મેં કીધું મારી પાસે પૈસા નથી એટલે હું તને પ્રવાસમાં મોકલવાનું નથી. તો બેન અમારે રોવા મળ્યા હતા. હવે તો રેડી ને? ઓકે ને? જવાનું છે ને? મજા આવી જાય? કાંઈ નહીં, એન્જોય કરજો પૂરેપૂરો, બરાબર? અને મસ્ત મજાની પિકનિક બનાવી લેજો. અને ફેમિલી તમારે ત્યાં આવવું હોય પ્રવાસમાં તો કોમેન્ટ કરીને લખી નાખજો. વાહ 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 લઈ વાહ. જાય તમે કોમેન્ટમાં જણાવશો ને તો પછી પાછું જે ટૂર આવશે અને લઈ જાય ને તમે નામ લખી નાખજે. હા, હા. તું ફી દઈ દઈ કે એ ફી તમારી દઈ દે તો ખાસ કોમેન્ટ કરી જણાવજો. હું નહીં દઉં, હું નહીં દઉં. ઈ અમારે અત્યંતા બેન દે પી, હું નહીં દઉં. કા તું દઈ ને? હા. તે કાતે હારો. હાલો હવે નાસ્તો કરી લઈએ આપણે, બરાબર? હવે અહીંયા જો અમારા અત્યંતા બેન ને તૈયાર થઈ ગયા છે, હવે જવાની તૈયારી થઈ ગઈ છે. જવું છે ને પ્રવાસમાં? હા. તો અમે મોહિતભાઈ જાય છે કામે. જો જાય ને કામે, ઈ કામે જાય ને તારે પ્રવાસમાં જવાનું. તો અમારા બેનબા તૈયાર થઈ ગયા છે પ્રવાસ માટે. અને હવે તું જશો ને મૂકવા? હા, લાવો ફોન લેતી જાઓ. હા તે હારું લ્યો. વિડિયો ઉતારશે. હે? હા તે હારું લ્યો. તો જો અમે સ્કૂલે આવતા રહેશે, યાજ્ઞિકભાઈ ઈ અહીંયા પૂગી ગયા છે. તો બતાવીએ તમને સ્કૂલ માહોલ કેવો છે ને કેવી ખુશી છે એની. એમ છોકરા તો એવા ખુશ થાય છે. જય શ્રી કૃષ્ણ.
જો કેવા ઉત્સાહમાં આવી ગયા છે. આમ જોવો તો ખરા એમ કેટલી મજા આવે. એ આગુભાઈ જય શ્રી કૃષ્ણ કરો બેટા. પ્રવાસમાં જાઉં હું જાણવી એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો તમારે હાલો બધે પ્રવાસમાં જાય છે તો આપણે ઉપર મૂકવા જવાના છે ને. હા હાલો તો ઉપર મૂકી આવી. તાર જવું છે? આને લઈ જાવ છો તમે? ના હાલો હાલો. આરતી મેમ ને એ જાતા હશે ને આરતી. પગે લાગો બેટા. હેલો બ્લોગ બની છે. અમને લઈ જાવ કે આ લોકોનો ક્લાસ ઉપર છે. અહીંયા જય શ્રી કૃષ્ણ. જય શ્રી મેમ. જય શ્રી કૃષ્ણ. જો અમારા મેમ છે આ જય શ્રી મેમ ને આ બધા બાળકો. જય શ્રી કૃષ્ણ ભારતી મેમ. જો રિંકુબેન તો ભારતી બાળકો બધા કેટલા ઉત્સાહમાં છે. બધાને જાવ પ્રવાસમાં. તો જો બાળકોને બેને મૂકી દે ને બસ થોડીક વાર છે હમણાં બસ આવે એટલે બધા જાય. એક બે વિદ્યાર્થી બાકી છે અને અત્યંતા ને તો બહુ એટલે બહુ ઉત્સાહમાં જવું બધા બાળકોનો ટાટા કરો બટા. જો બધાને જવાનું છે પ્રવાસમાં જવું ને બધાને. સારું તો મેમુન બધાય મોજમાં છે એકદમ મસ્ત હોઈ જશો. સારું તો જો બાળકો બધા પ્રવાસમાં જઈ આવે ને આપણે જઈએ હવે ઘરે. તો અત્યંતાને સ્કૂલેથી મૂકીને હું ભાઈ શું કરી મારે નાસ્તો બાકી છે તો નાસ્તો કરું. નાના બધો નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને બેસી ગયા ને મારે નાસ્તો કરું છું તો હું એવો નાસ્તો કરો ને એ જાય કામે. તો ફેમિલી આપણે જો કારખાનેથી ઘરે આવી ગયા છીએ અને જો અહીંયા મા દીકરો બે બાકી છે. જો ગાવા દેજો. જો જા મા દીકરો બે બાતે છે. હે હું છું નો ચાલે ભાઈ, એ ખોટું છે હો. હાલે હાલે નહીં. અમે તો પાસે કાલ રજા હતા 7 વાગે ઉયા. ના ના ભાઈ. તારીને પ્રવાસમાં જવા છે. હા. પ્રવાસમાંથી આ આવી ગઈ તો લેસન કરીને જાય તો આવીને ઉપાધિ થાય કે ભાઈ હુવા ન થાય ઘડીક આપણે. હા સાચી વાત છે. આપણે હવે પૂછી લઈએ અતુબેન ને. અતુબેન પ્રવાસ કેવો રહ્યો બટા? હાલ હાલ. હે કેવી મજા આવી? હે હું હતું? આટલા મોટા મોટા બિલાડા હતા. ઓહ એટલા મોટા મોટા બિલાડા. મકાવ હતો? મકાવ પોપટ હતો? કેવડો મોટો હતો? વાહ. બિલાડા રેબિટ હતું? સસલું? વાહ કેટલું મસ્ત હતું. જાણે વેમણું લઈ લીધું જો. સોટાડી દો યાર. જો આ મા દીકરા પણ આ બે હરખા છે. લેશન કર્યા વગર બહાર ક્યાંય નહીં જવા દો. એ વાત સાચી છે. હવે ભાઈ મને આ બેન ને પૂછી લેવા જો ને હવે બધું ઘડીક મને આ બેન ને મારે હે આવો તો પડે ને થોડોક મારે. હા તે માર તમ તાર એમાં આપણે સહમત છીએ. તમ તાર મારી એનો વાંધો નહીં. હા બસ મારવાની છૂટી. કરવું પડે. એ તો હમણાં લેશન કરાશે ક્યાં જાય. હા એ વાત સાચી છે. ખબર તો આમ કેવું રહ્યું હું ખાધું પીધું એ તો મને કયો તો ખરા બટા. અમે બસ ચાલુ હતી. હા. ઠંડી ચાલુ હતી. તો અમને આઈસ્ક્રીમ ખવડાવી દીધી. હા અને મને બસમાં થોડીક આમ વોમિટ જેવું થતું. હા હા. એટલે મેં આઈસ્ક્રીમ ખાઈ લીધું પછી કાંઈ નહીં. પછી અડધી કલાક તને એકને જ ખવડાવ્યું હતું કે બધાને ખવડાવ્યું હતું? થઈ. અચ્છા. અને હામી સ્કૂલે હું હુઈ ગઈ. પાછા મનીષા મેમ આવ્યા પછી એને જગાડી. ઠીક એ તો સારું કહેવાય પણ અંદર હું હતું અંદર બીજું હું વસ્તુ હતી? માછલી ઘર હતું. હા માછલી તો જો હોતું. એવડી મોટી મોટી હતી? એક તો ઓલી કાચ બને હાથી તેડો છે ને મોઢે મોઢે આંગળી રાખવા દીધો. કાઈ નહીં લે. સાચી વાત છે. માથમાં બેહરાવે, ખંભા ઉપર બેહરાવે. હા એ વાત તમારી સાચી છે હો. આ તારે કામકાજ નથી કરવાનું? વાસણ ઉટકવાના. ચાલો ઉટકવાનો
ભાઈ લેસન કરો બેહાડું કે થાય ને હાજી મને કહેતો ખરી તારા કાકાની છોકરીઓના બેના મેરેજ થઈ ગયા, મારી બે સાળીના મેરેજ છે, તને કેવા લાગ્યા? મજા આવી, બહુ એન્જોય કર્યો આપણે કે આમ બહુ મજા આવી, શાંતિથી પ્રસંગ પતી ગયો. કારણ કે જો કોઈ આપણે એવું ન હોય પ્રસંગ હોય તો ક્યાંક મરણ થતા હોય તો આપણે એવી રીતના અગવડ સગવડ આવી જાય, પણ આ કામ એવું શાંતિથી પત્યું ને કે નથી કાંઈ અને કુટુંબનો સહમતિ બધાની બહુ સારી હતી, કામકાજ બધાએ સારું કર્યું. તો ભાઈઓ બધાય બેનું દીકરીઓ બધી એવી થી આજે અમારા ઘરે બધા ચા પાણી પીવા આવ્યા હતા 5 વાગે, એટલે મહેમાન એ બધું જ હતું. હું એ જ કરી હતી, આજ બોર પછી હું કામે વહી ગઈ હતી, હું ન્યાય એમ જ કરી. મેં કાલ તો કળહી કુટુંબમાં બેઠા હતા, નાસ્તા કામે વહી આવ્યા હતો. આપડે ભારું ભેગા થાય એટલે સાંભળે તો ખરા જ તે. મારા ભારું ને મારા હાહુ ના ભારું કહું તોય, કારણ કે મારા હાહુ છે ને રાખડી બાંધે છે, મારા કાકા છે ને દીકરીઓ જે 2 છોકરીઓ હતી ને એના પપ્પા ને મારા હાહુ રાખડી બાંધે છે, માસી ભાઈ થાય કે ને એટલે તો એને ભારું થાય બધા. કાલ તો બહુ મજા આવી, બધા હળી મળીને એકદમ કામ પતાવી દીધું. આજ તો એ 2 બેન આવ્યું છે આંટો મારવા, પછી આવે અમારે બીજે દિવસે. હવે કાલ કા પમદી 2 ભાઈઓ જાય તો તેડી આવશે. કાલ તો બુધવાર છે, જાય કે ન જાય પણ એ તો પછી જાય તો તેડી આવશે. અને ઢઈગ આપણે વાવણા વાળવાનું કે અને એ અને ફેમિલી વાતે સાચી છે હો. લગ્નમાં ખરેખર અહીંયા સુરતમાં આ લગ્ન આપને મજા આવી ગઈ, કેમ કે આપણે અહીંયા હાલતા ચાલતા આવતા જ હતા. મારા ઘરથી કે બહુ દૂર નથી, મારા એપાર્ટમેન્ટ ઉપર આપણે ધાબા ઉપર ચડીએ તો એનું એપાર્ટમેન્ટ દેખાય, અને એના એપાર્ટમેન્ટ ઉપર આપણે ચડીએ તો આ દેખાય. બહુ કંઈ લાંબુ અંતર નથી, પણ આવરો જાવરો કરતા રહ્યા. પણ લગ્નમાં બહુ એટલે બહુ મજા આવી, અને સહપરિવાર સાથે લગ્ન એ બહુ એટલે બહુ સારામાં સારા કરી નાખ્યા. અને પેલું કામ હતું અમારા બાકા મામાને ને મારા કાકાજી હારાને, અને એમને પણ એકને એક છોકરો છે, મારો હાળો જે કિશોર કરીને છે, એમાં પણ બધું બહુ એટલે બહુ સારી રીતે મહેમાન બધા હસવા ગયા, જળવાઈ ગયા, અને કામ કમ્પ્લીટ થઈ ગયું છે, સરસ મજાનું. હવે આપણે મારા પપ્પાને પૂછી તમને કેમ લાગ્યું? આપણે જો હવે મારા પપ્પાને પૂછી લઈએ. પપ્પા કેવી મજા આવી લગ્નમાં? મજા તો વાત પૂછોમાં એવી આવી ગઈ. એનું કારણ છે કે જમવામાં કઈ ઘટ્યું નહીં, હા, અને આઈટમે બધી હારી, જમવામાં વ્યવસ્થિત બધું, અને સાને સબરી 2 સાનમાં પીઠારું માણા બરોબર. અને મારી મનામાંથી મોટા જૂના જમાનાના એ બધી રીતના હતા માણસો, અને લગન બધા વડીલો બધા હતા, અમારા લેવલમાં બધા હતા, અને વડીલો બધા હતા. લગન બહુ રેડી કર્યા, લગનમાં કાંઈ ઘટે નહીં, લગન હારા કર્યા. કા મમ્મી મજા આવી ને? તમને તો આવી ને મારી આટા હેરી જ કરી. મને તેમ છે કે હગા મારા ભાઈ ના લગન છે એવું જ મને લાગ્યું, બરોબર. 3 દી આટા હેરી કરી પણ બહુ મજા આવી. આજ તો ગમ્યું જ નતું, આજે હા માણસો એમ. હા ભાઈ ફેમિલી અમને હવે આજ તો હકીકત એમ જ લાગ્યું કે આજ કોઈ છે નહીં, કેમ કે અહીંયા બધા હળી મળી રહ્યા કે નહીં. બહુ મજા આવી ગઈ. આપણે ઘરે લગન જ હતું એવું જ અમને લાગ્યું છે. 3 દી આપણે થોડા કર્યા પણ બહુ મજા આવી ગઈ. મજા આવી એમ ગઈ. છે કે મારા ભત્રીજી લગન મારા ભાઈ ઘેર જ છે એવું જ મને લાગ્યું છે. બહુ એટલે બહુ મજા આવી બહુ મજા આવી ગઈ. એને હારું કામ બિચારાને ઉકલી ગયું. 2 દીકરીઓનું છેલ્લું પેલું કામ હતું, એટલે 2 ઘેર બાર થઈ ગયું. માણસો હારા, બધું વ્યવસ્થિત. અને એમાં એક જાન તો આપણે ઓળખીતી જ હતી, ત્યાં નાની જે તૃપ્તિના મેરેજ છે એ ભવનભાઈ ને, એને તો આપણે એ તો ઓળખીતા હતા, ઓલા જરી કજાણ્યા પડતા. પણ એ બધા માણસો બધા એકદમ બહુ એટલે બહુ રેડી માણસ હતા. 2 ના વેવાય વેલા જે મળ્યા મારા બાકામાં એ બહુ સારા મળ્યા છે, એને કઈ બહુ ટોપ છે. તો જો આવી રીતના લગ્ન આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે, અને કામકાજ એમને પરફેક્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો રહ્યો કમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.